मोक्ष मार्ग प्रकाशक पंडित परवल टोडलमलजीની રચના। પાંચમો અધિકાર અન્ય મત નિરાકરણ। શ્વેતાંબર મતના વિપરીત વાત, એમની દેવગુરુ ધર્મનું વિપરીત સ્વરૂપ એની ચર્ચા ચાલે છે। એમાં ધર્મનું અન્યથા સ્વરૂપ કહે છે, તેઓ સમ્યક્ત્વનું સ્વરૂપ જૂઠું બતાવે છે, એની ચર્ચા થઈ। તેથી સમ્યક્ત્વ શ્રદ્ધાનું સ્વરૂપ એવું નથી, સાચું સ્વરૂપ આગળ વર્ણન કરીશું, ત્યાંથી જાણવું સમ્યક શ્રદ્ધાનું સાચું સ્વરૂપ સમ્યક દર્શનનું આગળ કહે છે। વળી શાસ્ત્રોનો અભ્યાસ કરવો તેને તેઓ સમ્યક જ્ઞાન કહે છે। હવે દ્રવ્યલિંગી મુનિને પણ શાસ્ત્ર અભ્યાસ હોવા છતાં મિથ્યા જ્ઞાન કહ્યું। દ્રવ્યલિંગી મુનિ છે તેનું જ્ઞાન મિથ્યા જ્ઞાન હોય, સમ્યક જ્ઞાન ના હોય, અને શાસ્ત્ર અભ્યાસ હોય, નવમા ગ્રેવેક જાય, શાસ્ત્રની બધી સમજ હોય, શાસ્ત્રનો ઉપદેશ બરોબર કરતા હોય, શાસ્ત્ર વાંચન હોય, એમનું આચરણ બધું બરોબર હોય તો નવમા ગ્રેવેક જાય। જૂઠું આચરણ કરે થોડો નવમા ગ્રેવેક જાય, બરાબર। છતાં મિથ્યા જ્ઞાન કહ્યું છે, તથા અસંયત સમ્યક દ્રષ્ટિના વિષયાદિક જાણવાને પણ સમ્યક જ્ઞાન કહ્યું છે। માટે સમ્યક જ્ઞાનનું સ્વરૂપ આપણે જેમ માનીએ છીએ એવું નથી, બરાબર। તેથી એવું સ્વરૂપ નથી, સાચું સ્વરૂપ આગળ કહીશું। વળી તેમના નિરૂપણ કરેલા અણુવ્રત મહાવ્રત આદિરૂપ શ્રાવક યતિનો ધર્મ ધારવા વળી સમ્યક ચારિત્ર થયું માને છે, પણ પ્રથમ તો વ્રતાદિનું સ્વરૂપ જ જૂઠું કહે છે। એ કંઈક પૂર્વે ગુરુ વર્ણનમાં કહ્યું તથા દ્રવ્યલિંગીને મહાવ્રત હોવા છતાં પણ સમ્યક ચારિત્ર હોતું નથી। દ્રવ્યલિંગી મુનિ શાસ્ત્ર અનુસાર બધું જ આચરણ કરે છે, છતાં પણ એમના ચારિત્રને મિથ્યા ચારિત્ર કહે છે, સમ્યક ચારિત્ર નથી કહેતા। એમને નવમા ગ્રેવેક સુધી જાય છે। જો જૂઠું આચરણ કરે શાસ્ત્ર વિરુદ્ધનું તો નવમા ગ્રેવેક જઈ ના શકે, બરાબર। ઊંચામાં ઊંચું પુણ્ય મનુષ્ય ભાવની અંદર હોય તો નવમા ગ્રેવેકનું મિથ્યા દ્રષ્ટિનું, બરાબર। તથા દ્રવ્યલિંગીને મહાવ્રત હોવા છતાં પણ સમ્યક ચારિત્ર કહેતા નથી। વળી તેમના મતાનુસાર ગ્રહસ્થાદિકને મહાવ્રત અંગીકાર કર્યા વિના પણ સમ્યક ચારિત્ર થાય છે, પણ એવું સ્વરૂપ નથી, સાચું સ્વરૂપ અન્ય છે, જે આગળ કહીશું। અહીં તે કહે છે કે દ્રવ્યલિંગીના અંતરમાં પૂર્વોક્ત શ્રદ્ધાનાદિક નથી, માત્ર બાહ્યસ્થ થયા છે, તેથી તેમને સમ્યક્તવાદી ન થયા, એમ એ દલીલ કરે છે। એનો જવાબ, જો અંતરંગ નથી અને બાહ્ય ધારે છે તો કપટ થયું। પહેલી વાત સમજવાની, જો આ બધા આપણા બધાની વાત, એમના માટે ન્યાય, આપણા માટે એ જ ન્યાય। ફરીથી બોલું છું, અંતરંગ નથી અને બાહ્ય ધારે છે તો કપટ થયું। તમારા અંતરંગમાં પરિણામ નથી અને બાહ્યમાં તમે જે કંઈ વ્રત કરો એ બધું મિથ્યા, બાળ વ્રત માયાચારીનું એ સત્ય, આ કપટ લખ્યો। હું બોલું છું ને, દ્રવ્ય, હા, જો અંતરંગ નથી ને બાહ્ય ધારે છે તો તે કપટથી ધારે છે। હવે આપણા પરિણામ નથી ને બાહ્યમાં ક્રિયા અંગીકાર કરી લઈએ, તે માયાચારી છે, કપટ છે। તમારા પરિણામ અનુસાર કાર્ય કરવાનું છે, પરિણામથી વધારાનું નહીં, પરિણામથી તો ઓછું કરે જ નહીં જીવ, પણ વધારે કરે એવી પ્રેતતા છે, બરાબર। હવે તેને જો કપટ હોય તો ગ્રેવેક કેવી રીતે જાય? હવે મુનિરાજ કપટ હોય તો ગ્રેવેક જાય નહીં। માટે અંતરંગની અંદર બુદ્ધિમાં એમની સમજમાં શાસ્ત્રની સમજ બરોબર છે અને એ પ્રમાણે વ્રત અંગીકાર કરે છે, પણ અનુભૂતિ નથી, માટે દ્રવ્યલિંગી કયા છે, બરાબર। બંધ તો અંતરંગ પરિણામોથી થાય છે, બાહ્ય ક્રિયા અનુસાર બંધ ના થાય, બરાબર। તેથી અંતરંગ જૈન ધર્મરૂપ પરિણામ થયા વિના ગ્રેવેક જવું સંભવે નહીં। માટે અંતરંગ પરિણામની અંદર તો યોગ્ય શુભભાવ ના હોય તો ગ્રેવેક સુધીનું પુણ્ય બંધ થાય નહીં। વળી તેઓ વ્રતાદિરૂપ શુભોપયોગથી જ દેવગતિનો બંધ માને છે, તથા તેને જ પાછો મોક્ષ માર્ગ માને છે। એ તો બંધ માર્ગ અને મોક્ષ માર્ગને એક કર્યો, પણ એ મિથ્યા છે। કોણ? શ્વેતાંબર મતવાળા શું કહે છે? શ્વેતાંબર મતવાળા શું કહે છે? સાંભળો, વ્રતાદિરૂપ શુભોપયોગથી દેવગતિનો બંધ કહે છે અને એ જ શુભોપયોગથી મોક્ષ માર્ગ માને છે, માટે એમની વાત જૂઠી। કારણ કે જેનાથી બંધ થાય એનાથી મોક્ષ ના થાય, જેનાથી બંધ થાય એનાથી નિર્જા કેવી રીતે થાય, બરાબર। તો એ વાત આપણને લાગુ પડે। આપણે પુણ્યથી બંધ કહીએ અને પુણ્યથી ધર્મ કહીએ, બે વાત કેવી રીતે બને? માટે તમારી વાત એ જૂઠી, એમની વાત જૂઠી, તમારી વાત કેવી રીતે સાચી, બરાબર। વ્યવહાર ધર્મમાં પણ અનેક વિપરીત નિરૂપણ કરે છે। નિંદકને મારવામાં પાપ નથી એમ કહે છે, એ લોકોનો મત શ્વેતાંબરવાળાની। હવે તીર્થંકર આદિના અસ્તિત્વમાં પણ અન્યમતી નિંદકો થયા, તેમને ઇન્દ્રાદિકે માર્યા નહીં। જો પાપ ન થતું હોય તો તેમને ઇન્દ્રાદિકે કેમ ન માર્યા? તીર્થંકર ભગવાનના સદભાવમાં
તો દેવો ને ઇન્દ્રો બધા એમની સેવામાં હોય અને ઇન્દ્રાદિક તીર્થંકર ભગવાનના સદભાવમાં પણ બીજા અન્ય મત તો ચાલતા હોય. કોઈ જૈન ધર્મ એકલો ચાલે એવો નિયમ નથી, એમ નહીં. એ તો તમારી મારી ભ્રમણા છે, હકીકત એમ નથી. જુઓ, ઋષભનાથ ભગવાન તીર્થંકર તરીકે બિરાજમાન છે અને મારીચીનો જીવ 363 પાખંડમત ચલાવે છે, નથી ચલાવતો. તો તીર્થંકર ભગવાનના સદભાવમાં તીર્થંકર ભગવાનના મોક્ષ ગયા પછી જોડે જ તો તીર્થંકર ભગવાનના સદભાવમાં પણ અન્ય મત ચાલતા હોય તો એમને નિંદકને મારવામાં પાપ નથી એમ તમે જો કહેતા હોય તો ઇન્દ્રો જ્યારે ભગવાનનું સમોસરણ હાજર છે ત્યારે એના વિરુદ્ધ કહેવાવાળાને મારતા કેમ નથી? માટે કોઈ પણ પ્રકારના જીવોની હિંસા કરવી તો પાપ જ છે, પ્રયોજન તમારું ગમે તે હોય. બરાબર. જો પાપ ન થતું હોય તો તેમને ઇન્દ્રાદિ કે કેમ ન માર્યા? વળી પ્રતિમાને આભરણાદિ બનાવે છે તો પ્રતિબિંબ તો વિતરાગ ભાવ વધારવા માટે સ્થાપન કરવામાં આવ્યું છે. આપણે અહીંયા ભગવાનની પ્રતિમા કેમ બિરાજમાન કરી? કે તમારા વિતરાગ ભાવ એ નિમિત્તે બન્યા રહે એટલા માટે. હવે તમે આભરણના આભૂષણો બધા લગાવો તો વિતરાગ ભાવ ક્યાં થાય? તો રાગ ભાવ થાય. બરાબર. એટલે આભરણાદિ બનાવ્યા એટલે એ પણ અન્ય મતની મૂર્તિવત થઈ ઇત્યાદિ અનેક અન્યથા નિરૂપણ કરે છે. અહીં ક્યાં સુધી કહીએ એ પ્રમાણે શ્વેતાંબર મત કલ્પિત જાણવું, કારણ કે ત્યાં સમ્યક દર્શન આદિકનું સ્વરૂપ વિપરીત કહ્યું છે અને તેનાથી મિથ્યા દર્શન આદિક જ પુષ્ટ થાય છે. માટે તેનું શ્રદ્ધાન ન કરવું એ મતનું, એવી વાતોનું, એવા સિદ્ધાંતોનું, એવી માન્યતાઓનું શ્રદ્ધાન નહીં કરવું. એમ. હવે ઢુંઢક મત નિરાકરણ. ઢુંઢક એટલે સ્થાનકવાસી. એ શ્વેતાંબરમાં ઢૂંઢિયા પ્રગટ થયા, તેઓ પોતાને સાચા ધર્માત્મા માને છે, પણ તે ભ્રમ છે. શા માટે અહીં કહીએ છીએ? કોઈ તો વેશ ધારણ કરી સાધુ કહેવડાવે છે, પણ તેમના ગ્રંથ અનુસાર પણ વ્રત સમિતિ ગુપ્તિ આદિનું સાધન ભાસતું નથી. મન વચન કાય અને કૃતકારિત અનુમોદના વડે સર્વ સાવધ યોગ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી પાછળથી પાડતા નથી. કોણ? ઢૂંઢિયા, સ્થાનકવાસી. તો એ પ્રતિજ્ઞા કરીને નથી પાડતા તો એ એમનો ગુનો છે ને, એમનો દોષ છે ને. તો તમે પ્રતિજ્ઞા કરીને ના પાડો તો ખોટું ને? તમારું એ ખોટું ને. પછી આ તો કે ના મારા મુનિ તો હોય પણ એ તો બોલવાનું નહીં, એમ થોડું ચાલે. જે પ્રતિજ્ઞા શાસ્ત્ર સંમત પ્રતિજ્ઞા છે એની વિરુદ્ધ આચરણ કરે તો જેમ એમના સાધુ ખોટા એમ તમારા સાધુ ખોટા. ન્યાય તો બધાનો સરખો રાખો. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. અનુમોદના વડે સર્વસાવધ યોગ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી પાછળથી પાડતા નથી. બાળકને ભોળાને વા કોઈ શુદ્રાદિકને પણ દીક્ષા આપે છે એ પ્રમાણે ત્યાગ કરે તથા ત્યાગ કરતી વેળા કંઈ વિચાર ન કરે હું શું ત્યાગ કરું છું અને પાછળથી પાડે પણ નહીં, છતાં તેને બધા સાધુ માને. તો એ શું થયું? વિપરીતતા. તો તમારામાં એમ કરો તો એ વિપરીતતા. ન્યાય તો બધાનો સરખો હોય ને. બરાબર. વળી તે કહે છે પાછળથી ધર્મ બુદ્ધિ થઈ જાય ત્યારે તો તેનું ભલું થાય ને. કે અત્યારે તો મુનિધર્મ અંગીકાર કરી લીધો ને ભલે વિપરીત આચરણ કરે છે પણ પાછળથી સાચું આચરણ કરશે એટલે એનું ભલું થશે ને. એમ એવી દલીલ કોણ કરે છે? સ્થાનકવાસી. એવી દલીલ આપણે કરીએ છીએ. અત્યારે તો ગમે તે પણ કાલે પરિણામ સુધરી જાય તો આપણે એવી દલીલ કરીએ છીએ. બરાબર. એનો જવાબ વળી તે કહે છે એટલે એમની વાત છે, એનો આચરણ જવાબ હજુ આવશે. પાછળથી ધર્મબુદ્ધિ થઈ જાય ત્યારે તો તેનું ભલું થાય, પણ પ્રથમથી જ દીક્ષા આપવાવાળાએ પ્રતિજ્ઞા ભંગ થતી જાણીને પણ પ્રતિજ્ઞા ભંગ કરાવી તથા આણે પ્રતિજ્ઞા અંગીકાર કરી ભંગ કરી એ પાપ કોને લાગ્યું? પાછળથી તો જે થશે એ થશે. અત્યારે તમે પ્રતિજ્ઞા કરીને એ પ્રતિજ્ઞા અનુસાર આચરણ નથી કરતા, એ પ્રતિજ્ઞાનું ભંગ કર્યું એ પાપ કોને લાગ્યું? જે ભંગ કરે એને, જે અનુમોદના કરે એને. હા, બધાને લાગે. બરોબર. પાછળથી તો ધર્માત્મા થવાનો નિશ્ચય શું અને પાછળથી ધર્માત્મા થશે એની ગેરંટી શું? નિશ્ચય એટલે વિશ્વાસ, ગેરંટી શું? બરાબર. વળી જે સાધુનું ધર્મ અંગીકાર કરી યથાર્થ ન પાડે તેને સાધુ કે માનવું કે ન માનવું, એને ગુરુ તરીકે એનું આચરણ આપણે સેવન કરવું કે ના કરવું એમ. જો માનો તો જે સાધુ મુનિ નામ ધરાવે છે પણ ભ્રષ્ટ છે તે સર્વને સાધુ માનો. તો બીજા મતવાળા એ સાધુ નામ ધરાવે છે, મુનિ નામ ધરાવે છે એમ નહીં માનો. નોમથી જ માનવાનું. પછી શું હતું? આચરણ ગમે તે હોય. બરાબર.
તથા ન માનવું તો તેને સાધુપણું ના રહ્યું. અને જો નથી આચરણ તમે સાધુ નથી માનતા તો સાધુ ના કહેવાય. તો તમે જેવા આચરણથી સાધુ માનો છો તેનું પાલન પણ કોઈ વિરલાને જ હોય છે, તો પછી સર્વને સાધુ શા માટે માનો છો? શું કહે છે? સ્વાનકવાસી મતવાળા સાધુનું જેવું સ્વરૂપ માને છે એવું સ્વરૂપનું પાલન પણ એમનામાં કોક સાધુને જ હોય છે. અને એના કરતાં તો ઉત્તમ દિગંબર ધર્મ, તો એનું આચરણ એના કરતાં વધારે સૂક્ષ્મ હોય. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે એમ? અહીં કોઈ અમે તો જેનામાં યથાર્થ આચરણ દેખીશું તેને જ સાધુ માનીશું, અન્યને નહીં. બોલે છે એમ કે જેનામાં સાચું આચરણ હશે એને જ અમે ગુરુ તરીકે અંગીકાર કરીશું, એને જ અમે નમસ્કાર કરીશું, એને જ અમે સાધુ તરીકે માનીશું, બીજાને નહીં, એમ કહે છે. તેને અમે પૂછીએ છીએ એક સંઘમાં ઘણા વેશધારી છે, ત્યાં જેને યથાર્થ આચરણ માનો છો તે બીજાઓને સાધુ માને છે કે નહીં? હવે આચરણ આ પાછો સવાલ સમજવાની વાત કરું છું. શું કહે છે? એક સંઘમાં 5 સાધુ છે, મુનિ છે. તમે એમાંથી 2 નંબરવાળા મુનિને અથવા એક એક્સ નામવાળા મુનિને તમે સાચા સાધુ માનો છો. પોઈન્ટ બરોબર સમજજો. શું કહ્યું? એક્સ નામવાળા મુનિ છે અને તમે સાચા સાધુ માનો છો. હવે સવાલ પંડિતજી એમ કરે છે, એ એક્સ નામવાળા મુનિ બાકીનાઓને મુનિ માને છે કે નહીં? પોઈન્ટ સમજમાં આવી કે નહીં વાત? સુંદરલાલ, દાખલા તરીકે જુઓ, એકનું નામ ભાઈ હા, હવે તો બાકીના 4 મુનિઓ જે રહ્યા સંઘમાં, હવે તમે આ એક્સ જે નામવાળા મુનિ છે એમને સાચા મુનિ માનો છો. હવે સવાલ એ છે કે એ એક્સ નામવાળા મુનિ બાકીના જે 4 મુનિ રહ્યા એમને સાચા સાધુ માને છે કે નહીં? કારણ કે તમે તો એમને નથી માનતા, એટલે ખોટા છે. તો પેલા મુનિ એમને સાચા માને છે કે નહીં? તમે જેને મુનિ માનો છો એક્સ મુનિ, એ જો સાચા માનતા હોય તો એમને એ ખોટા. શું થયું સુંદરલાલ? ખોટા થયા ને? પોઈન્ટ સમજમાં આવે છે કે નહીં? હવે આ બધી ચર્ચા ના કરો અને એમને સવાલ કરો તો હું જવાબ આલું તમને. તમને સમજતા વાર લાગે 2 વખત. ભરત, પોઈન્ટ સમજ? હે અરે નથી મનતા તો તારી મારી વાત સાચી નોટ નહીં મળતી, બનાવટી આલુ લઈ લે અને તારું ઘર મને વેચી આલ. બીજું શું થાય? જાણ સાચી નોટો નહીં મળતી. અરે ચોથા કાળમાં અત્યારે પણ હાચા મુનિ મુનિ કહેવાના કે જૂઠા ને? હાચા તો હાચા નથી તો નથી, છ તો છ હોય તો હોય. મારી વાત ના હોય એ બધું તમારે નક્કી કરવાનું. મારી બીજી વાત સાંભળો. તમે બજારમાં ફરો છો, ખરીદી કરો છો, વેપાર કરો છો, ધંધો રોજગાર કરો છો, ઘર માટે માલ સામાન લાવો છો, તો સાચી જૂઠી નોટ પારખવાની જવાબદારી તમારી. કોની જવાબદારી? પોતાની. તો તમારા ધર્મ કરવો છે તો સાચા મુનિ, સાચા ગુરુ, સાચા દેવ પારખવાની, ઓળખવાની જવાબદારી તમારી. ના ઓળખોને ભૂલ કરો તો સજા ભોગવો. મિથ્યાત્વનો બંધ છે. હું શું કરું? કોઈ શું કરે? મારે તને સોનાની ટેસ્ટ બતાવું કે સોનું આ પ્રમાણે ઓળખાય, પછી મારી પાસે સોનું લઈને ના એક આ પારખ ખ્યાલ હોય, એક મારું નહીં, તારા મેં તે પારખ ને તો ભોગાવ પિત્તળ લઈ. હું શું કરું? શું થાય સુંદરલાલ? આ તો બધા શું કરે છે? લ્યો મને ટેસ્ટ કરી આલો ના હોનું છે કે નહીં. એટલે પછી તને શીખવાડ્યું કર ટેસ્ટ. તારા મેં આજે મારે પૂછો, પણ મારે તને જવાબ, તને સોનું કેવી રીતે ઓળખાય એની વાત તને બતાવો. ના લાઈન જવાબ. એ તો આ બધું ચકડોળે ચડાવવાની વાતો સુંદરલાલ. આ બધી ચકડોળે ચડાવવાની વાતો છે. એ વાતનો જવાબ હોય નહીં. તમારે શાસ્ત્ર સમજવું છે કે આ શાસ્ત્ર સભાને ચકડોળે ચડાવી છે? મારી વાત સાંભળો. શાસ્ત્રની અંદર વાતો ના કરો. સાંભળો, શાસ્ત્રની અંદર શ્રોતાનું સ્વરૂપ બતાવ્યું છે. આગળ ચર્ચા થઈ ગઈ. શ્રોતાનું સ્વરૂપ બતાવ્યું છે. એમાં સભા વચ્ચે એવો સવાલ કરે કે શાસ્ત્રની ચર્ચા ધર્મની તો ક્યાંય રહે અને વાદ વિવાદ ઊભા થઈ જાય, તો એને શું કહેવાય? એ શ્રોતાને શું કહ્યા? ખ્યાલ આવે છે કે નહીં? તો અહીં ચકડોળે ચડાવવાનું કામ આપણે નથી કરવાનું. સ્વરૂપ સમજવાની વાત કરો. પેલા સાચા છે ને પેલા ખોટા છે, જવાબદારી તમારી. તમે રોજ મને હોહોની નોટ લઈને રોજ બતાવો છો, આ સાચી છે ને ખોટી, આ સાચી છે ને ખોટી, એમ કરો છો? બેંકમાં રોજ જાઓ છો, સાહેબ આ નોટ જોઈએ સાચી છે ખોટી, હું લઉં કે ના લઉં, એમ કરો છો? કેવી રીતે ધંધો કરો છો? તમારા કોન્ફિડન્સ ઉપર, તમારા વિશ્વાસ ઉપર, તમારા સમજ ઉપર. એમ તમારા સમજ ઉપર કામ કરવાનું. ભૂલ થાય તો સુધારજો. એક નોટ બનાવટી આવે તો બીજામાં વધારે સાવચેતી રાખજો. એ જવાબદારી તમારી છે, દરેકની પોતાની. કોને કહ્યું તને એવું? હા, મારી વાત સાચા મુનિ દુર્લભ નહીં, મુનિપણું દુર્લભ એમ. હા, અને સાચા મુનિ ઓછા હોય, ના હોય એવું નહીં, ઓછા હોય. આજે ઓછા હોય, તે 5મો કાળો એટલે ના હોય એમ છે. હા, તે ઓછા હોય તેની કોણ ના પાડે છે? તો
તો જૂઠું બોલવાનો કોઈ મારી પાસે જવાબ નથી. જૂઠું બોલવાનો આપણી પાસે જવાબ નથી. બરોબર. અહીંયા વાત એ છે, જેમ એમના મતમાં એમના મતની ચર્ચા ચાલે છે, એમને જે સિદ્ધાંતથી ખોટા કહીએ છીએ એ સિદ્ધાંતનું આચરણ તમે કરો તો તમે ખોટા. ન્યાય કેવી રીતે થાય? જુઓ શું કહે છે, તમે જેને સાચા મુનિ માનો છો તે બીજા મુનિઓને સાચા માને છે કે નહીં એમ પૂછે છે આચાર્ય. અને જો સાચા માને છે તો એ સાચા ના રહ્યા, ખોટા મુનિને સાચા માને છે તો હા એ ખોટા, નહીં તો તમે ખોટા. પેલા મુનિઓ ખોટા છે એના હારે, સાચા છે અને ખોટા માનો તો તમે જૂઠા. જો સુંદરલાલ, નુકસાન બે બાજુ. સાચા મુનિને ખોટા માનો તોય નુકસાન, અને ખોટા મુનિને સાચા માનો તોય નુકસાન. બિલકુલ બેપરવાહી નહીં ચાલે. બરોબર. તે બીજાઓને સાધુ માને છે કે નહીં? જો માને છે તો તે તમારાથી પણ અશ્રદ્ધાની થયો, તો પછી તેને પૂજ્ય કેવી રીતે માનો છો? બરોબર. તથા નથી માનતો તો તેની સાથે સાધુનો વ્યવહાર શા માટે રાખો છો? અને જો બીજાઓને સાધુ નથી માનતા તો એમનું વિનય અને આ ને બધી પ્રક્રિયા, એમની સાથે સાધુની પ્રક્રિયા શું કરવા જાળવો છો એમ. બરોબર. પણ પોતાના સંગમાં રાખી બીજાઓની પાસે સાધુ મનાવી અન્યની અશ્રદ્ધા નહીં કરી, એવું કપટ શા માટે કરે છે? વળી તમે જેને સાધુ માનતા નથી તો અન્ય જીવોને પણ એવો જ ઉપદેશ આપશો કે આને સાધુ ન માનો. તમે જો સાધુનું જે સ્વરૂપ નથી એને સાધુ નથી માનતા તો ઉપદેશમાં પણ એમ બોલો. ઉપદેશમાં જૂઠું કેમ બોલો છો એમ. ધર્મ પદ્ધતિમાં વિરુદ્ધતા થાય. તથા તમે જેને સાધુ માનો છો તેનાથી પણ તમારો વિરોધ થયો, કારણ કે તે આને સાધુ માને છે. વળી તમે જેનામાં યથાર્થ આચરણ માનો છો તો વિચાર વડે જુઓ તો તે પણ યથાર્થ મુનિ ધર્મ પાળતો નથી. હવે અહીંયા આગળ એક મર્યાદા છે. આ જે વાત છે ને એમાં એક મર્યાદા કહું. મર્યાદા એટલે શું છે? બાહ્ય આચરણ વડે મારે એ મુનિ ધર્મનો નિર્ણય કરવાનો છે. એમાં સ્થૂળતા, નિર્ણયની સ્થૂળતા રહેશે, સૂક્ષ્મતા નહીં આવે. એટલે ઘણા દલીલ કરે તમે સમ્યક દર્શન કેવી રીતે જાણ્યું છે કે નહીં? હું સમ્યક દર્શન જાણવાની વાત નથી કહું. શાસ્ત્ર સંમત આચરણ છે તો મારા માટે બરોબર છે. એનાથી આગળનું પરિણામ હું જાણી શકતો નથી, તમે નથી જાણતા, હું નથી જાણી શકતો. એટલે આપણે કોઈ પણ મુનિના, કોઈ પણ સાધુના અંતરંગ પરિણામનો સૂક્ષ્મ નિર્ણય તમે ને અમે બેન આપણે નથી કરી શકતા, પણ સ્થૂળ નિર્ણય કરી શકીએ. કેવો સ્થૂળ નિર્ણય? કે શાસ્ત્ર વિરુદ્ધનું આચરણ છે તો એ મુનિ નથી, એમનું વાત મિથ્યાત્વની છે એમ અનુમાનથી તમે જાણી શકો. દાખલા તરીકે દેવદેવીઓની પૂજા ભક્તિ કરે છે તો મિથ્યા દ્રષ્ટિ, એમાં શું પૂછવાનું? વિતરાગ દેવ ગુરુ ધર્મ સિવાય બીજા કોઈની કરે છે તો મિથ્યા દ્રષ્ટિ. શ્રાવકોના ધન ધંધા રોજગાર અને સંસારની ઉપાયોની વાત કરે છે, મંત્ર તંત્રની વાત કરે છે તો મિથ્યા દ્રષ્ટિ, કારણ કે જૈન ધર્મમાં એની મનાઈ છે. નથી તો નથી, બધા નથી એનો હું શું કરું? નથી એની કોઈ જવાબદારી મારી તમારી નથી. જે છે એની વાત, જે આ વિપરીત આચરણ કરે છે એ જૂઠા. ન્યાય તો એમ છે. બરોબર. લૌકિક વ્યવહાર શ્રાવક માટે કે મુનિ માટે? તે શ્રાવક ગમે તે કરે, મુનિની વાત કરું. આપણે તો મુનિના સ્વરૂપની વાત કરીએ છીએ. મુનિ કોને તમારે માનવા એમ છે. તારે હોનું કોને માનવું, તારે કેટલું હોનું લેવું, તારે પાસે ખિસ્સામાં જોડો એટલું લે. મારા લૌકિક વ્યવહારમાં મારા છોકરો પરણાવો તો 5 તોલા તો કરવું જ પડે. તારા ખિસ્સામાં પૈસા આવે તો 5 કર, નહીં તો 1 કર. શું થાય? શું થાય વ્યવહારમાં? મારી વાત સમજ પડે છે? તાકે 5 તોલાની સગવડ પિત્તળ લઈ લેવું, રોલ ગોલનું લઈ લેવું, એમ ચાલે? હા, મારી વાત વાપર, મારો વાત વાપર. તું કોકનો દાખલો મને ના બતાય, સિદ્ધાંતની વાત કર. મારે નથી વાત, તારી ચર્ચામાં નથી પડવાનું. હું ના પાડું છું, મારાથી એ કામ નહીં બનો. તમારે સમજવું હોય તો શાસ્ત્રની વાત કરો. પેલા ઓમ કેમ કર્યું ને પેલા ઓમ કર્યું એનો જવાબ મારી પાસે નથી. તમે તમારી બુદ્ધિ લગાડો ને તમારે સમજો ના સમજો તમારું તમે જાણો, હું શું કરું? ભાઈ મેં તમારો ઠેકો લઈ રાખ્યો છે, મારી જવાબદારી છે તમને સન્માર્ગે લગાવવાની. તમને સન્માર્ગે લગાવવાની જવાબદારી કોની? પોતાની. તો કરો તમારી બુદ્ધિથી વિચાર. સુંદરલાલ, શાસ્ત્રનો મર્યાદા છે કે તમારે કોઈ વ્યક્તિગતનો ન્યાય કરવાનો નથી. તમે સિદ્ધાંતનો ન્યાય કરો, બસ એટલી જ વાત. એ વ્યક્તિગતની જવાબદારી તમારી. તમારે સમજવું હોય સમજો, ના સમજવું હોય કંઈ નહીં. મારી બીજી વાત વાપરો. જે દાખલા તરીકે ભરતે અહીંયા આગળ ઉદ્યાપન કર્યું. હવે ભરત સાથે મારે સંબંધ જ નથી કશું, પછી એને ઉદ્યાપન સાચું કર્યું ખોટું કર્યું, મારે પડીને શું કોમ છે? મારે એના ઉદ્યાપનમાં આવવું હોય તો બધી ચર્ચા.
મારે જવાનું નથી, મારે આવવાનું નથી, મારે એની સાથે સંબંધ નથી, હું એ ચર્ચામાં શું કરવા પડું? તમે અમારા પાડોશમાં પેલો ભાઈ ઘર બનાવે છે 50, હવે એની ઘર આ પ્રમાણે ખોટું બનાવ્યું, આ પ્રમાણે સારું બનાવ્યું, અને આમ કરવું જોઈએ, અને ના કરવું જોઈએ, આ બધી મને કોને આ બધું કહ્યું છે તે આ બધી ડકામું પડું? અમારું કોમ છે સુંદરલાલ? તો અહીંયા આગળ શાસ્ત્ર ચર્ચા ચાલે છે, સાધુનું સ્વરૂપ સમજવાની વાત ચાલે છે. પેલો છક નથી, પેલો છક નહીં, પેલાનું આચરણ સાચું છે ખોટું, પેલાનું ખોટું છે, એ ચર્ચા નથી. મારું આચરણ ખોટું છે કે નહીં એનો વિચાર કરો, તમારું આચરણ સાચું છે ખોટું એનો વિચાર કરો. બીજાની માથાકૂટમાં પડવાથી તમારું કલ્યાણ નહીં થાય, એ ઊંધો રસ્તો છે. બીજા સાચા છે ખોટા એ નક્કી કરવાનો રસ્તો ઊંધો છે. સમજો વાત. હું સાચો છું ખોટું એમ હું એમ વિચાર કરું, તમે તમારો વિચાર કરો. હું તમારો વિચાર ના કરું, તમે મારો વિચાર ના કરો, એ કાર્ય નથી. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. વળી અહીં કહ્યું કહે અન્ય વેશધારી કરતો તો આ સારા છે, બીજા બધા ધર્મના સાધુ પેલા નાગા બાવા એના કરતો હતા દિગંબર મુનિ હારા, એમ દલીલ કરે. બરોબર. તેથી અમે તેમને સાધુ માનીએ છીએ, પણ અન્ય મતીઓમાં તો નાના પ્રકારના વેશ સંભવે, કારણ કે ત્યાં રાગભાવનો નિષેધ નથી. એમના ધર્મની માન્યતા જુદી છે, જૈન ધર્મની માન્યતા જુદી છે. તું અન્ય ધર્મનો સાધુ થઈ જા, મારે કોઈ વાંધો નથી. જૈન ધર્મ નોમ ના રાખ. જૈન ધર્મ નોમ રાખવું હોય, જૈન ધર્મના સાધુ થવું હોય તો જૈન ધર્મ પ્રમાણે થા, અન્ય મતના સાધુ થવું હોય તો અન્ય મત પ્રમાણે થા. તારે નોમ રાખવું છે જૈન મતનું અને પાલન કરવું છે અન્ય મત પ્રમાણે, એમ શી રીતે ચાલે? એ ન્યાય કેવી રીતે બને? બરોબર. કારણ કે ત્યાં રાગભાવનો નિષેધ, પણ આ તો જૈન મતમાં જેમ કહ્યું છે તેમ થતો જ સાધુ સંજ્ઞા હોય. અહીં કોઈ કે શીલ સંયમ આદિ પાળે છે, તપસ્યા આદિ કરે છે, તેથી જેટલું કરે તેટલું તો ભલું છે. શું કહે છે દલીલ મેવાળાની? કે જેટલું તપસ્યા કરે છે, જેટલો સંયમ પાળે છે એટલું તો ભલું ને, એટલું તો એને સારું થશે ને. બરોબર. એને જવાબ એ સત્ય છે, ધર્મ થોડો પણ પાળવો ભલો છે. એ વાત સાચી. કોના માટે? જેને જે પ્રતિજ્ઞા કરી છે ઓછી તો ઓછી, એ પ્રતિજ્ઞા અનુસાર ધર્મ પાળવો ભલો છે. પણ પ્રતિજ્ઞા મોટી કરે અને ઓછો ધર્મ પાળે એ બુરો છે. ન્યાય એમ છે. બરોબર. જો સાંભળો. પરંતુ પ્રતિજ્ઞા તો મહાન ધર્મની કરવામાં આવે અને પાળીએ થોડો તો ત્યાં પ્રતિજ્ઞા ભંગથી મહાપાપ લાગે. શું કહ્યું? બરોબર. જેમ કોઈ ઉપવાસની પ્રતિજ્ઞા કરી એકવાર ભોજન કરે તો તેને ઘણી વખત ભોજનનો સંયમ હોવા છતાં પણ પ્રતિજ્ઞા ભંગથી પાપી કહીએ. ઉપવાસની પ્રતિજ્ઞા કરીને એક ટાઈમ ભોજન કરે અને પેલો બેહણું કરે, 2 ટાઈમ ભોજન કરે નિયમપૂર્વક, એને ધર્મી કહીએ, એને વ્રતી કહીએ. શું કહ્યું? શું છે? ઉપવાસ કર્યો, ઉપવાસની પ્રતિજ્ઞા કરીને 1 ટાઈમ ભોજન લે તો પાપી, અને 2 ટાઈમ ભોજનની પ્રતિજ્ઞા કરીને 2 ટાઈમ ભોજન લે તો પુણ્યશાળી, એ વ્રતી. પ્રતિજ્ઞા તમે જે કરો એ અનુસાર, પેલા કરતો ઓછું કરો છો વધુ કરો છો એનો સાથે સંબંધ નથી. તમે તમારી પ્રતિજ્ઞા શું કરી છે એ અનુસાર તમારું પાલન હોવું જોઈએ, એમ નિયમ. બરોબર. તેમ મુનિ ધર્મની પ્રતિજ્ઞા કરી કોઈ કિંચિત ધર્મ ન પાડે તો તેને શીલ સંયમ આદિ હોવા છતાં પણ પાપી જ કહેવાય. માટે શાસ્ત્રોમાં એમ લખ્યું છે, મુનિ ધર્મ અંગીકાર કર્યા પછી કિંચિત પાપ મહાપાપનું ફળ આપે. થોડું પાપ મુનિ ધર્મ અંગીકાર કર્યા પછી. બરોબર છે. માટે અંગીકાર કરો તમે પ્રતિજ્ઞા કરીને. મુનિ ધર્મને કોઈએ બેરી બનાવ્યા છે? તમે તમારી જાતે સ્વેચ્છાથી અંગીકાર કર્યો છે ને, પ્રતિજ્ઞા લીધી છે ને. મુનિ ધર્મ લે તારે આ જીવન સામાયિકમાં સ્થિર રહી છે એવી પ્રતિજ્ઞા લેવી પડે. પહેલી પ્રતિજ્ઞા આ હોય, અને મુનિ દીક્ષા અંગીકાર કર્યા પછી સીધો સામાયિકમાં બેહ એ જીવ, બીજું કોઈ કાર્ય ના કરે. બરોબર. તો એ જે નિયમ છે એ નિયમ અનુસાર તો તમે પ્રતિજ્ઞા ભંગ કરો તો પાપી છો એમ. તથા જેમ કોઈ એકાસણની પ્રતિજ્ઞા કરી એકવાર ભોજન કરે તો તે ધર્માત્મા છે, તેમ પોતાનું શ્રાવક પદ ધારણ કરી થોડું પણ ધર્મ સાધન કરે તો તે ધર્માત્મા. પણ અહીં તો ઉચ્ચ નામ ધરાવી નીચી ક્રિયા કરવાથી પાપીપણું સંભવે છે. જો યથાયોગ્ય નામ ધરાવી ધર્મક્રિયા કરતો હોત તો પાપીપણું ના થાય. તમે જેવી ધર્મક્રિયા તમારી હોય, તમારી યોગ્યતા હોય એટલું વ્રત અંગીકાર કરો, વધારાનું ના લો. બરોબર. જેટલો ધર્મ સાધે તેટલો ભલો છે. અહીં કોઈ કંઈ પંચમણના કાળના અંત સુધી ચતુર્વિધ સંઘનો સદભાવ કહ્યો છે, તેથી આમને સાધુ ન માનીએ તો કોને માનીએ? જુઓ સુંદરલાલ શું કહે છે? દલીલ કા ચોથા કાળ, 5મા કાળના અંત સુધી
ચતુર્વિધ સંઘ એટલે શ્રાવક શ્રાવિકા મુનિ આર્જિકાનો સદભાવ કયો છે, તો પછી અમને સાધુ ના માનીએ તો બીજા અન્ય મતનાર માનવા જઈએ એમ પેલો દલીલ કરે છે. એનો જવાબ, જેમ આ કાળમાં હંસનો સદભાવ કહ્યો છે તથા ગમ્ય ક્ષેત્રમાં હંસ દેખાતા નથી. ગમ્ય એટલે તમારી જેટલી નજર પહોંચે છે, તમે જેટલા વિસ્તારમાં હરફર કરો છો એટલા વિસ્તારમાં હંસ નથી, બરાબર. તો બીજાઓને તો હંસ માન્યા જતા નથી, બગલાના હંસ ના મનાય. હંસ જેવું લક્ષણ મળતો જ હંસ માન્યા જાય, હંસ જેવું લક્ષણ દેખાય તો હંસ મનાય. તેમ આ કાળમાં સાધુનો સદભાવ છે એમ બરાબર, પણ આ કાળમાં દરેક ક્ષેત્રમાં સદભાવ છે એમ નથી, બરાબર. ગમ્ય ક્ષેત્રમાં સાધુ દેખાતા નથી, તેથી કંઈ બીજાઓને તો સાધુ માન્યા જાય નહીં. ગમ્ય ક્ષેત્ર તમારી જેટલી નજર પહોંચે છે, તમારો હરવા ફરવાનો જેટલો વિસ્તાર છે એટલા વિસ્તારની અંદર સાચા મુનિ નથી, તો ગમે તેને મુનિ ના મનાય એમ. પણ સાધુના લક્ષણ મળતો જ સાધુ માન્યા જાય. વળી એમનું પણ આ કાળમાં થોડા જ ક્ષેત્રમાં સદભાવ દેખાય છે. વળી પંચમ કાળમાં સદભાવ કયું છે એટલે આખા બધા ક્ષેત્રમાં અને બધા કાળમાં એમ નથી કહ્યું. જુઓ, ચોથા કાળમાં સુંદરલાલ હોંભરો, ચોથા કાળમાં જૈન ધર્મનું 3 વખત સર્વથા લોપ થઈ ગયો. શું કહ્યું? સર્વથા જૈન ધર્મનું નામ નિશાન ના રહ્યું. કયા કાળમાં? ચોથા કાળમાં. તો આ તો 5મો કાળ ચાલે છે. કોક વખતે 50 વર્ષ સાધુ ના હોય ને પાછા થાય, પાછા 10 વર્ષ ના હોય, 25 વર્ષ ના હોય થાય. કોઈ દરેક વખતે ધારા પ્રવાહ રૂપે રહે જ એવો નિયમ નથી. એનું નામ સદભાવ નથી કહ્યું. ચોથા કાળમાં જૈન ધર્મનો સદભાવ સાથે 3 વખત લોપ થયું, તાણે એને શું કરશો? તો એ સદભાવ, કારણ કે ધારા પ્રવાહ રૂપે ચાલુ છે. સમજમાં આવે છે ને વાત? ન્યાય એમ અહીં આગળ જો લક્ષણ મળતો માનો તો અહીં પણ એ જ પ્રમાણે માનો, તથા લક્ષણ વિના માનો તો ત્યાં અન્ય કુલિંગી છે તેને પણ સાધુ માનો. એ પ્રમાણે માનવાથી વિપરીતતા થાય, માટે લક્ષણ વગર સાધુ માની શકાય નહીં. આ નિયમ બરોબર. લક્ષણ હોય તો મનાય. કોઈ કહે આ પંચમ કાળમાં આવું પણ સાધુ વધ હોય છે, તો એવું સિદ્ધાંત શાસ્ત્રનું વચન બતાવો. તમે એક મોની તમે બધા બૂમો પાડો, બધા ભેગા થઈને વકારા કરો એટલે સત્ય. શું કહે છે? આ પંચમ કાળમાં આવું પણ સાધુ પદ હોય છે, તો એવું સિદ્ધાંત વચન એટલે શાસ્ત્ર વચન બતાવો. શાસ્ત્રમાં લખેલું બતાવો કોઈ આચાર્યની વાત, તો તમારી વાત અમે પણ માની લઈએ, બરાબર. સિદ્ધાંત સિવાય પણ તમે માનો છો તો પાપી થશો. શાસ્ત્ર વિરુદ્ધની વાત શાસ્ત્ર વગર તમે માનશો તો તમે પાપી, બરાબર. કોને લખ્યું છે એવું? સારું. અને કુનકુંદાચાર્ય દ્રવ્યલિંગી લખ્યા છે. બોલો કોનું કહું? અષ્ટપાહુડની અંદર લિંગ પાહુડમાં કુનકુંદાચાર્ય દ્રવ્યલિંગી કયા છે? હવે બીજી વાત, શાંતિ સાગર મહારાજ કે કુંથુ સાગર મહારાજ, તમે જે નોમ દો એના કરતો કુનકુંદાચાર્ય કેવા એમ પૂછું છું. કુનકુંદાચાર્ય ભગવાન નહીં ત્યાં, ભગવાન જેવા, તો એમની વાત માનવી કો અમની માનવી એમ? હવે ન્યાય વિચારો મારી વાત. કુનકુંદાચાર્ય તો દ્રવ્યલિંગી કયા છે? હવે તમારે મેં તમે વિચારો. જો મારી વાત, આ જૈન ધર્મ મારે તમારે બેને લડાઈ કરીને હારજીત કરી નથી સમજવાનું. શું છે? આ જૈન ધર્મ મારે તમારે બેને લડાઈ કરીને હારજીત કરીને નથી સમજવાનો, બુદ્ધિથી સમજવાનો છે, ન્યાયથી સમજવાનો છે. જુઓ, આ કાળમાં આ કયો કાળ ચાલે છે? બોલો. પંચમ કાળ તો કરો, પણ અવસરપીણીમાં હુંડા અવસરપીણી ચાલે છે. હુંડા અવસરપીણીનો શું નિયમ? ના, એમ નહીં. દિવસે દિવસે જેમ જેમ વર્ષો જતા જાય એમ એમ બુદ્ધિ, બળ, શક્તિ, બધું આયુ બધું ઘટતું જાય. શું થાય? તો કુનકુંદાચાર્ય કરતો અમૃતચંદ્ર આચાર્યમાં બુદ્ધિ એમના કરતો ઓછી, અમૃતચંદ્ર આચાર્ય કરતો ઉમાસ્વામીમાં ઓછી. દાખલા તરીકે સમજુ, ઉમાસ્વામી કરતો અત્યારના આચાર્યો એમાં કુંથુ સાગર હોય તો એમની બુદ્ધિ ઓછી. ન્યાય તો એમ બનશે. અને જ્યારે ઉત્સર્પિણી કાળ આવશે, અત્યારે અવસરપીણી ચાલે છે, ઉત્સર્પિણી કાળ આવશે તો અત્યારના ભૂતકાળના મુનિ કરતો આજના મુનિ હાચા, ત્યાં એ ન્યાય થશે. તમને સમજ ના હોય તો તે કુંથુ સાગરે લખ્યું તો શું વાંધો છે મને? તમે શાસ્ત્ર મેળવો. મારી બીજી વાત સાંભળો. કપડંજ કોર્ટમાં આપણો કેસ ચાલ્યો અને તમને શિક્ષા કરી કોર્ટે, અને તમે આગળ સેશન કોર્ટમાં નડિયાદ ગયા, નડિયાદમાં નિર્દોષ છૂટી ગયા, તો સાચું કયું સાચું કહો સુંદરલાલ? બોલો. હે? કપડંજ કોર્ટમાં સજા થઈ અને નડિયાદ કોર્ટમાં તમે અપીલ કરીને તો નિર્દોષ છૂટી ગયા, તો સાચું કયું?
ચમ નડિયાદવાળું આચું કપડામાં સજા કરી છે ને ના ચાલે, નીચલી કોર્ટ છે. એમ આગળના આચાર્યોની વાત અને આજના આચાર્યની વાતમાં આજના આચાર્યની વાત છોડી દેવી પડે. તફાવત આવતું એટલી માનસિકતા, એટલી પ્રમાણિકતા, એટલી નૈતિક હિંમત તમારામાં નહીં હોય તો સાચો ધર્મ તમે નહીં સમજી શકો. હું તમને ધર્મ સમજાવું, મને લાભ નહીં થાય. હું સમજે તો મને લાભ, તમે સમજો તો તમને લાભ. ન્યાય સમજો. જૈન માર્ગમાં કોઈ કોઈનું કલ્યાણ કરી શકે નહીં અને કોઈ કોઈનું કલ્યાણ કરી શકે તો મારીચીનું કલ્યાણ ઋષભનાથ ભગવાન ના કરે. એમનો પૌત્ર હતું. ક્યાં પારકાની વાત કરવાની? ખ્યાલ આવે છે? બરોબર. વળી તેઓ શ્રાવક ધર્મની પણ અન્યથા પ્રવૃત્તિ કરાવે છે. ત્રસ, હિંસા અને સ્થૂલ મૃષાદી હોવા છતાં પણ જેનું કંઈ પ્રયોજન નથી એવું કિંચિત ત્યાગ કરાવી તેને દેશવૃત્તિ થયો કહે છે. હવે નિયમ એવો છે શાસ્ત્ર સંમત જૈન માર્ગનો, દિગંબર ધર્મનો, કે મોટું પાપ પહેલો છૂટ, પછી એનાથી હલકું પાપ પછી છૂટ. પહેલાં હલકું પાપ છોડો અને મોટું પાપનું આચરણ કરો તો એમનો વ્રત નહીં, એ ધર્મ નહીં. એમ છે નિયમ. બરોબર. હવે હોંભરો વાત, હવે એમની દલીલ હોંભરો એટલે તમને પોતાનો થોડો ખ્યાલ આવે. વળી તેઓ શ્રાવક ધર્મની પણ અન્યથા પ્રવૃત્તિ કરાવે છે. ત્રસ, હિંસા અને સ્થૂલ મૃષાદ જૂઠું સ્થૂલ મૃષાદી હોવા છતાં પણ જેનું કંઈ પ્રયોજન નથી એવો અલ્પ ત્યાગ કરાવી તેને ધર્માત્મા કહે છે. તે જૂઠી વાત કહી. તો અમે હું બે એમ કરીએ છીએ. હું રોજ મંદિર નથી આવતો, હું સમ્યક દ્રષ્ટિ થઈ ગયું. શાસ્ત્ર કે ખબર નહીં કબાટ ચો છે શાસ્ત્રનું, હું નથી જાણતો. શાસ્ત્રનું કબાટ ચો છે એ ખબર નથી. સમ્યક દ્રષ્ટિ હું રોજ મંદિર નહીં આવતો, નિયમ કર્યો છે મેં, તો વ્રત લીધું છે, પ્રતિજ્ઞા લીધું, પૂછો પેલા ભાઈને અને ફલાણા મુનિભાઈ પ્રતિજ્ઞા મેં લીધી હતી. તે શું કરું? પણ અહીં શું કહે છે? અલકી ક્રિયાના ધારણ કર અને મોટો પાપ ના છોડ એને વ્રતિ થયેલું કહેશે એ જૂઠું છે એમ કહે છે. તો એ તમારા માટે એમ નહીં, પેલા માટે એમ. ખ્યાલ આવ્યો વાતમાં? બરોબર. વળી અને તે ત્રસ ગાદાદી જેમાં થાય એવા કાર્ય કરે. હવે દેશ ગૃહસ્થાનમાં તો તેઓ 11 અવિરતિ કહે છે. ત્યાં ત્રસ ઘાત કેવી રીતે સંભવી? હવે શ્રાવકવાળા મુનિ જબર અંગીકાર કરે. ત્રસ હિંસાનો ત્યાગ હોય. શું હોય? ત્રસ હિંસા કોનું નામ? ત્રસ હિંસા કોનું નામ બોલો? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય બધી જીવોની ઘાત થાય એનું નામ ત્રસ હિંસા. અને એકેન્દ્રિય સ્થાવર હિંસા, એકેન્દ્રિય જીવોનો ઘાત એ સ્થાવર હિંસા. શ્રાવકવાળાને ત્રસ હિંસાનો ત્યાગ સ્થાવર હિંસામાં બિનજરૂરી ના કરે. એના પ્રયોજન પૂરતું તો સ્થાવર હિંસા થાય, કરો એમ ઉપદેશ નહીં, પણ બપ્રયોજન પૂરતની ત્યાગ સ્થાવર હિંસાનો એમ ઉપદેશ. સ્થાવર જીવ થયો પણ એમાં ત્રસ હિંસો મરે ને, ત્રસ જીવો મરે એમાં. મારી વાત, દીવો તમે કરો તો દિવસ, મારી વાત વાપરો શાંતિથી, તમારા દેશકાળનો વિચાર કરવાનો તો રાત્રે એ ત્રસ જીવોનું પ્રસાર વધારે હોય. અરે કંઈક પોઈન્ટ તો ભરતો જા. દિવસે ઓછો હોય, ચોમાસામાં વધારે હોય. આ તો બધી વાત બરોબર છે કે નહીં? આ તો તમારે સામાન્ય વિચાર કરવાનો ને. હવે બીજી વાત છે, હવે દીવો કરવાની વાત આવીએ તો દીવો તમારે જે કરવાનો છે તે અહીંયા આગળ અખંડ દીવો હરગાવો તો ધર્મ છે કે દીવો તો ટેમ્પરરી પૂજા પૂરતો કરવાનો? પૂજા પૂરતો. તમે તો શું કરો છો? એની ના છે, દીવો કરવાની ના છે. એ હવે તમે દીવો હરગાવો એમાં ત્રસ જીવો મરે કે ના મરે? મરે ને. તો એટલા માટે ના પાડે છે. દીવો હળગાવાની ના કહી તમને. દીવો વધારે લાંબા ટાઈમ માટે હળગાવવાની ના પડી, બિનજરૂરી. તમે જુઓ, તમે દીવો હળગાવો છો, તમે કોમ રોજ મંદિરમાં કામ કરો, તમે જોતા હશો એ ઘીના દીવામાં કોઈક જીવ પડેલો હોય, એ ઘી ગરમ ઘી હોય એમાં મરી જાય પડી. દીવાનું ઘી તો ગરમ થઈ જાય ને દીવો હળગાવો એટલે. તો બિનજરૂરી તમારી પૂજા ચાલે તો સુધી હળગાવો, દીવો ચાલુ રાખો. પૂજા પતી ગઈ પછી એ ઘી પૂરવાનું તમને કોને કહ્યું? તે એક 4 દીવા, એનું નામ ધર્મ છે. આ મંદિરનું ઘી તમે વધારે બારો અને તમને પૂન થાય, તમે તો 500 ગ્રામ ઘી 12 મહિને લાવો ના. અને આ મંદિરનું ઘી તમે બારો એમાં તમને વધારે ધર્મ થાય, એવું શાસ્ત્રમાં છે. પણ હાલવા વાળા આલસ હતી, તમને હાલવા વાળા તલવાર ને બંદૂકો ને બધું આલસ. વાપરો ચમ નહીં વાપરતા? હે વિવેક તમારો જોઈએ. મારી વાત, ખાવા વાળા પેલો શું કહેવાય, ડુંગળીના ભાવ ઘટી જાય તો પેલો ડુંગળી મફત વેચવાની આગળ તો ટ્રેક્ટર ભરી જેને જોઈએ લઈ જાઓ કે મારે ખાલી કરવાની.
કે ચમ તમે ના લઈ આવ્યા, મફત હાલતો તો ને. શું થયું સુંદરલાલ? વાત સમજવા. અહીંયા વાત એ છે કે વિવેક તમારો કરવાનો છે, તમારા પરિણામનું તમને ફળ મળવાનું છે. બાહ્ય બીજાના કારણે તમને કોઈ સારું ખોટું થાય એ ન્યાય જૈન ધર્મમાં નથી. આ બુદ્ધિ તમારી છોડી દો. બરોબર? હે તમારા મેં કહ્યું ને, અહીં જે લખ્યું છે તમને બોલું છું, ત્રસઘાતનો ત્યાગ, ત્રસ હિંસાનો ત્યાગ. આ દીવો એ કેન્દ્રીય છે. તમારી વાત સાચી, એ અગ્નિકાયનો જીવ છે, કબૂલ. પણ અગ્નિકાયના જીવોમાં ત્રસ જીવો મરે છે કે નહીં? અને સ્થાવર હિંસામાં પણ શું લખ્યું છે? શ્રાવક માટે શું લખ્યું છે? હું પહોંચું છે શ્રાવકાચાર, ખાલી ગપ્પો મારવાનો. શું લખ્યું છે? બિનજરૂરી સ્થાવર હિંસાનો ત્યાગ. શું શબ્દ છે? બિનજરૂરી. તો બોલો, તમારે પૂંજા પૂરતા દીવાની જરૂર કે પૂંજા પછી એ દીવો ચાલવો જોઈએ? ચોથી જરૂર પૂંજા પૂરતું, તો એના સિવાય બાકીનાનું તો બંધ કરો. એટલો વિવેક તમારું ના ચાલે તો શું કરીએ? બરોબર? વળી શ્રાવકના 11 પ્રતિમા ભેદ છે, તેમાં 10મી 11મી પ્રતિમાધારી શ્રાવક તો કોઈ થતો નથી અને સાધુ થાય છે. શુલ્લક એ લગતો કોઈ ના થાય ને સાધુ થઈ જાય બધા. એ કેવું? બરોબર? પૂછીએ ત્યારે કહે છે કે પ્રતિમાધારી શ્રાવક આ કાળમાં થઈ શકતો નથી. પ્રતિમાધારી શ્રાવક થવું આ કાળમાં અશક્ય છે, મુશ્કેલ છે, એમ એ લોકો દલીલ કરે છે. અને મુનિ થવું સહેલું? મુનિ તો એના કરતાં ઊંચો જ ધર્મ, એ તો વધારે એના કરતાં કઠિન. ન્યાય તો એમ બને. બરોબર? શ્રાવક ધર્મ તો કઠણ અને મુનિ ધર્મ સુગમ, એ પ્રમાણે વિરુદ્ધ કહે છે. વળી 11મી પ્રતિમા ધારકને થોડો પરિગ્રહ તથા મુનિને ઘણો પરિગ્રહ બતાવે છે, પણ એ વચન ન્યાયયુક્ત નથી. શ્રાવક કરતો મુનિનો પરિગ્રહ ઓછો હોય. જે કેટલો ઓછો ને કેટલો નહીં એ શાસ્ત્રથી જોવાનું. મુનિ ધર્મના આચાર અને શ્રાવકના આચારને બધા ગ્રંથોથી નિર્ણય કરો. પણ આટલી તો કોમન સેન્સ વગર શાસ્ત્ર એ સમજ ના પડે કે મુનિનો પરિગ્રહ ઓછો હોય ને શ્રાવકને વધારે હોય. એટલી તો સમજ પડે કે નહીં? કેટલો પરિગ્રહ ઓછો ગણવો, કેટલો પરિગ્રહ વધારે ગણવો, એ શાસ્ત્ર જોવાનું. તેઓ કહે છે પ્રતિમામાં તો થોડો જ કાળ પાડી છોડી દઈએ છીએ. હવે એ ઉત્તમ કાર્ય છે તો ધર્મબુદ્ધિ જીવ ઊંચ ક્રિયાને શા માટે છોડે તથા નીચું કાર્ય છે તેને શા માટે અંગીકાર કરે? તેથી એ વાત ન્યાય સંગત નથી. બરોબર? વળી કુદેવ કુગુરુને નમસ્કાર ઇત્યાદિ કરતો પણ શ્રાવકપણું બતાવે છે. અન્ય કોણ? સ્થાનકવાસી. કુદેવ કુગુરુને નમસ્કાર કરે તો એ શ્રાવક. જૈન ધર્મ ના કહે છે, દિગંબર ધર્મ કહે છે કુદેવ કુગુરુ. તો પેલા કુદેવ કુગુરુ કુશાસ્ત્ર છૂટે નહીં ત્યાં સુધી વ્યવહાર શ્રાવકપણું આવે નહીં. વ્યવહાર નિશ્ચયની વાત નહીં. હે શ્રદ્ધાન છોડવાનું પછી પગે લાગવાનું ચાલુ રાખે? એ બે છૂટા ને, બે છૂટા. હા એમ શ્રદ્ધાન છોડે પછી પગે લાગવાનું ચાલુ. મેં શ્રદ્ધાન છોડી દીધું, એવો ન્યાય કરવો છે? શ્રદ્ધાન છોડવાનો અનુવાદ શું? આચરણ હોય ને એવું જોડાયેલું છે ને. તો પહેલું શાસ્ત્રની અંદર 6 સટાયતન અને 3 મૂળતા, લોક મૂળતા, દેવ મૂળતા અને ગુરુ મૂળતા. આ તો પહેલો ત્યાગ, પછી શ્રાવક ધર્મ શરૂ થાય. એ પછી, એ પહેલો નહીં. શ્રાવકાચાર જોઈને પહેલું કોણું ખોલીને પહોંચો તો ખરા. બરોબર? વળી કુદેવ કુગુરુને નમસ્કાર આદિ કરતો પણ શ્રાવકપણું બતાવે છે. તેઓ કહે છે કે ધર્મ બુદ્ધિ વડે અમે બનતા નથી, પણ લૌકિક વ્યવહાર છે. આ તારો લૌકિક વ્યવહાર આવ્યો. બરોબર? પણ સિદ્ધાંતમાં તો તેમની પ્રશંસા સ્તવનને પણ સમ્યક્ત્વમાં દોષ કહ્યો છે. શું કહ્યું? એમની પ્રશંસા, સ્તવન, પૂજા, આરતી, નમન કરવું, ભક્તિ કરવી, આ બધાને દોષ કયો છે શાસ્ત્રમાં. બરોબર? તો ગ્રહસ્થોને ભલું મનાવવા અર્થે વંદના કરવી કેમ સંભવે? તો મુનિ થઈને આ કુદેવ કુગુરુને વંદના કેવી રીતે કરે? અને મુનિ થઈને કુદેવ કુગુરુની વંદનાનો ઉપદેશ કેવી રીતે કરે તો જૂઠો માયાચારી થઈ. એમાં શું બોલવાની છુપાવવાની વાત છે? બરોબર? અહીં કહેશો કે ભય લજ્જા કુતૂહલાદી અમે વંદીએ છીએ, તો એ કારણો વડે કુશલાદિક સેવતો પણ પાપ ના કહો. કે ભય, લજ્જા અને લોકલાજના કારણે અમે આ બધું કરીએ છીએ, અમારે તો મનમાં રુચિ નથી. તો કે એ લોક અને ભય લાજ્જાના કારણે બધા દારૂ પીવસા, મારા સંગતિવાળા બધા વ્યાપારીઓ બધા ભેગા થાય તો હું એ પીવું છું. પછી મને એ અધર્મ ના કહો. કાકા મારા વ્યાપારી મહામંડળની મિટિંગ મળે ને, એમાં બધા દારૂ પીવે છે. પછી બધાની જોડે જોડે હું પીવું છું, મને ધર્મી કહો. પછી શું કરવું? બોલો, શું કરવાનું? બરોબર? માટે તો એ કારણો વડે કુશીલાદિક સેવતા પણ પાપ ન કહો. માત્ર અંતરંગમાં તેને પાપ જાણવું જોઈએ, પણ એ તો પ્રમાણે તો સર્વ આચરણમાં વિપરીતતા આવશે. બધો આચરણ જૂઠો થશે એમ માનજો તું.
વળી ખેદનો વિષય એ છે કે મિથ્યાત્વ જેવા મહાપાપની પ્રવૃત્તિ છોડાવવાની તો મુખ્ય નાત નહીં. મુખ્ય શું છે? પહેલું મોટું પાપ કયું આ જગતમાં? મિથ્યાત્વ. પંચેન્દ્રિય મનુષ્યની હત્યા કરવી એના કરતો મોટું પાપ મિથ્યાત્વનું છે. મનુષ્યની કહું છું, તિર્યંજોની હત્યા તો મનુષ્યની હત્યા કરતા ઓછું પાપ તો ખરું. પોઈન્ટ સમજમાં આવે છે? તો અહીંયા આગળ કહે છે કે મિથ્યાત્વ જેવા મહાપાપની પ્રવૃત્તિ છોડાવવાની તો વાત નથી, પણ પવનકાયની હિંસા ઠરાવી ખુલ્લા મુખે બોલવાનું છોડવાની મુખ્યતા જોવામાં આવે છે. તો ક્રમભંગ ઉપદેશ છે. કયો? ક્રમભંગ ઉપદેશ. જૈન ધર્મનો સિદ્ધાંત શું છે? ક્રમભંગ ઉપદેશ અને ક્રમભંગ આચરણ બંને જૂઠા. ક્રમભંગ આચરણ એટલે ઊંચું પાપ ના છોડો, નીચું પાપ છોડો, એ જૂઠું આચરણ, એ ધર્મ નહીં. બરોબર. વળી ધર્મના ઘણા છે, તેમાં એક પરજીવની દયાને જ મુખ્ય કહે તેનું પણ વિવેક નથી. જળ ગાળવું, અન્ન શોધવું, સદોષ વસ્તુનું ભક્ષણ ન કરવું તથા હિંસાદિરૂપ વ્યાપાર ન કરવું ઇત્યાદિ તેના અંગોની તો મુખ્યતા નથી, પણ મુખપટ્ટી બાંધવી, શૌચાદિક થોડું કરવું ઇત્યાદિકારોની તેઓ મુખ્યતા કરે છે. વળી મેલયુક્ત પટ્ટીમાં થૂંકના સંબંધથી જીવ ઉપજે છે. પટ્ટી બાંધો મોં ઉપર તો થૂંકના સંસર્ગથી ત્યાં સૂક્ષ્મકાયના જીવો ઉત્પન્ન થાય, ત્રસ જીવો ઉત્પન્ન થાય. સૂક્ષ્મકાયના એટલે નિગોદની વાત નથી કરતો, ત્રસ કાયના. તેનો તો યત્ન નથી, પણ પવનની હિંસાનો યત્ન બતાવે છે. તો નાસિકા દ્વારા ઘણો પવન નીકળે છે, તેનો યત્ન કેમ નથી કરતા? વળી તેમના શાસ્ત્ર અનુસાર જો બોલવાનો જ યત્ન કર્યો તો તેને સર્વદા મુખપટ્ટી શા માટે રાખો છો? જ્યારે બોલો ત્યારે મુખપટ્ટી લગાવો, બાકી કાઢી નાખો. પછી કે ભૂલી જઈએ છીએ, પેલા કે દલીલ કરી કે ભૂલી જવાય નહીં એટલા માટે. તો જો તમે મુનિધર્મ અંગીકાર કરી ધર્મના અંગોના પાલનમાં ભૂલી જાઓ તો શાનો મુનિધર્મ અંગીકાર કર્યો છે તમે? ખ્યાલ આવે છે? પૂજા ભણાવવાનો નિયમ લીધો ને 8 દ્રવ્યનો નોમ ભૂલી જાવ તો શાનો નિયમ છે તમારો? શું નિયમ છે? ખ્યાલ આવે છે વાતમાં? બરોબર. હવે જો આટલું પણ યાદ રહેતું નથી તો અન્ય ધર્મ સાધન કેવી રીતે કરશો? શૌચાદિક થોડા કરો છો, પણ સંભવિત શૌચ તો મુનિને પણ કરે છે. માટે ગ્રહસ્થોએ પોતાના યોગ્ય શૌચ એટલે શુદ્ધિ તો કરવી, કારણ કે સ્ત્રી સંગમાદિ કરી શૌચ કર્યા વિના સામાયિક આદિ ક્રિયા કરવાથી અવિનય વિક્ષિપ્તા વળી પાપ ઉપજે છે. એ પ્રમાણે તેઓ જેની મુખ્યતા કરે છે તેનું પણ ઠેકાણું નથી. મુખ્યતામાં ક્રમસરની જ વાત હોય. ક્રમભંગ વાત આવે તો એ જૂઠી છે, મારી હોય કે તમારી હોય. તેઓ દયાના કેટલાક અંગ યોગ્ય પાડે છે, હરિતકાય આદિનો ત્યાગ કરે છે, જળ થોડું નાખે છે, તેનો અમે નિષેધ કરતા નથી. ક્રમભંગનો નિષેધ છે. પહેલું શું કરવાનું પછી શું કરવાનું એનો નિયમ રાખો. આ કરવાનું છે, આ નથી કરવાનું એનો વિરોધ નથી. એ પણ કરવાનું છે, આ પણ કરવાનું છે, પણ ક્રમમાં કરવાનું છે એની વાત છે. બરોબર. સમય થઈ ગયો છે, આગળની વાત.